છોટાઉદેપુર જિલ્લામાં સૌપ્રથમ વખત ધર્મ અર્ચન મહોત્સવનું આયોજન। છોટાઉદેપુર નગરમાં આજરોજ રામજી મંદિર ખાતે સૌપ્રથમ વખત ધર્મ અર્ચન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભુ શ્રી રામ અર્ચન, ગૌ માતા અર્ચન અને તુલસી માતાનું અર્ચન કરવામાં આવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાની તથા જિલ્લા બહારની ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આયોજન મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રી કાલિકા માતાના મંદિર અને શ્રી રામજી મંદિરના ચોકમાં ધર્મ અર્ચન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભુ શ્રી રામ અર્ચન, ગૌ માતા અર્ચન અને તુલસી માતા અર્ચન એમ એક સાથે 3 અર્ચન પૂજા પ્રક્રિયા તારીખ 25/12/2025 ગુરુવારને રોજ સવારે 9 કલાકે શરૂ કરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર સહિત આસપાસના વિસ્તારના 11 જોડા પૂજામાં બેઠા હતા। આ ધાર્મિક કાર્યક્રમમાં બેખડિયાના સંત અમરદાસજી મહારાજ, ચાણોદના સંત આનંદદાસજી મહારાજ, જમ્મુના સંત મંગલદાસ નાગા, રોનવાડથી છત્રદાસ મહારાજ, જાલોદાથી નંદુ મહારાજ અને એમપીથી અતુલદાસ મહારાજની ઉપસ્થિતિ રહી હતી। યોજાયેલ ધાર્મિક વિવિધિની પૂજા ગૌરવ શાસ્ત્રી, પવન શાસ્ત્રી, જયરામ શાસ્ત્રી, નિકુલ શાસ્ત્રીએ કરાવી હતી। નગરમાં ધાર્મિક વાતાવરણ ફેલાયું હતું, તેમ છોટાઉદેપુર રામજી મંદિરના મહંત યોગેશ્વર દાસ મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું। जय जय सियाराम। आज तुलसी माता जन्मोत्सव के रूप में आपने छोटाउदेपुर नगर में अंदर गोरे रामजी मंदिर અને કાલિકા માતા ચોકમાં સનાતન ધર્મ પ્રેમી ભાવિક ભક્તો દ્વારા ગૌ અર્ચન, તુલસી પૂજન અને ભગવાન શ્રી રામના અર્ચન કરવામાં આવ્યા છે, જેમાં ભગવાન શ્રી રામને 1008 નામો દ્વારા ફૂલના અર્ચન, ફૂલ દ્વારા અર્ચન કરવામાં આવ્યા છે। માતા ગૌ માતાને 108 નામોથી અને તુલસી માતાને 108 નામોથી ફૂલો દ્વારા અર્ચન કરવામાં આવ્યા છે। એમાં આપણા છોટાઉદેપુરના ભાવિક ભક્તો કવાંટના, રૂણવાડના, જલોદાના, વનારના અને સિટીના પણ અને ગામડા 2-4-5 ગામડાના લોકો એમનામાં જોડાયા। આજે દિવ્ય અને ભવ્ય નવ્ય अलौकिक प्रसंग થઈ રહ્યા છે, એ આજે એ ભક્તો મળીને એમને ઓર ભવ્ય બનાયા, જેમના માટે હું સનાતન ધર્મ પ્રેમી ભક્તોને ખૂબ ખૂબ આભાર માનું છું। એવી રીતે હું આ લોકોથી આશા રાખું છું કે આપણા સનાતન ધર્મને આગળ કરવા માટે ખૂબ જોડાયા રહે। આપણે એવી રીતે ધર્મ કાર્ય કરતા રહીએ। જેમના બહારથી પણ 2-4-5 સંતો પણ આવ્યા હતા, એમને પણ ખૂબ આભાર છે। અને તમારા લોકોને માધ્યમથી આપણા ધર્મ પ્રેમી જનતાને કહું છું કે જ્યારે આ ધાર્મિક પ્રોગ્રામ આવું બધું થતા હોય, જ્યાં પણ થતા હોય, જેટલું સંખ્યા હોય એટલું પ્રેમથી જોડાવ, જેમનાથી આપણા ધર્મના અગ્રણી કરવામાં बहुत આપણે વંદનીય કાર્ય કરતા રહીએ। જય સિયારામ। હું યોગેશ્વર દાસ મહારાજ, ગોરે રામજી મંદિર। જય જય સિયારામ।